नमस्कार सलाम दोस्तों, मैं एस बी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11th गुजराती सेकेंड लैंग्वेज उसका जो चैप्टर 10th है बे लघु कथाओं वो आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है कि आपने अगर मेरी इस चैनल को सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। तो दोस्तों अब हम पढ़ेंगे चैप्टर नंबर 10 बे लघु कथाओं। લેસન નંબર 10 બે લઘુકથાઓ જેના લેખકનું નામ છે મોહનલાલ પટેલ। તેઓનો જન્મ 30/4/1927માં થયો હતો। જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર મોહનલાલ બાભાઈ દાસ પટેલનો જન્મ પાટણ એટલે કે ઉત્તર ગુજરાતમાં થયો હતો। તેઓ કડી કેળવણી મંડળની સંસ્થામાં આચાર્ય હતા। ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા તરીકે જાણીતા છે। ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી નવાજ્યા હતા। સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે અનેક એવોર્ડ મળ્યા છે। પ્રત્યાલંબન, ઝાકળમાં, સૂરજ ઉગે તેમના લઘુ કથા સંગ્રહો છે। બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન વગેરે તેમની નવલકથાઓ છે। ગુડ મોર્નિંગ, અમેરિકા તેમનો પ્રવાસ ગ્રંથ છે। મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમનું અનુવાદનું પુસ્તક છે। ટૂંકી વાર્તા મીમાંસા એમનો વિવેચન ગ્રંથ છે। તેમની ચોટદાર લઘુકથાઓમાંની ઠેસ લઘુકથામાં એક સિચ્યુએશન છે। પુત્રવધુ બજારમાંથી ખરીદેલા કાપડના પીસ સાસુને બતાવે છે। સાસુનું ઉર્મિતંત્ર એથી ક્ષુબ્ધ થાય છે। સાસુ અતીતની ઘટના તરફ ખેંચાય છે। આખો વેકેશન દરમિયાન એટલે કે પૂરા વેકેશન દરમિયાન કાલા ફોલીને ભેગા કરેલા નાણાંમાંથી દીકરી કોલેજમાં પહેરવા માટે મનપસંદ કાપડ લઈ આવે છે। ત્યારે પોતે દીકરીને જે કહ્યું હતું કે કાલાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી? તને ભણાવવાની છે, મોટીને પરણાવવાની છે, ઘરના ખર્ચ કાઢવાના છે, આપણને આવો વૈભવ ન પોસાય બેટા। પુત્રવધુએ કાપડના પીસ બતાવવા માંડ્યા ત્યારે ગમગીન બની ગયેલી સાસુના મનમાં આ વાત પડઘાતી હતી કે દીકરી બિચારી પહેલીવાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી અને હું એ જીરવી ન સકી। तो लेसन है, इस लेसन के लेखक हैं मोहनलाल पटेल। कहते हैं कि उनका जो जन्म है वो उत्तर गुजरात में पाटन में हुआ था और कहते हैं कड़ी में जो केळवणी मंडल की जो संस्था थे उसमें वो आचार्य थे, यानी कि प्रिंसिपल थे। गुजराती साहित्य में लघु कथा के आरंभक और पुरस्कर्ता के रूप में वो जाने जाते हैं। उन्हें कई कहते कि उनको जो सरकार है गुजरात सरकार, उन्होंने बेस्ट टीचर्स एवॉर्ड उनको दिया था। साहित्य में विशिष्ट प्रदान के लिए भी उन्हें कई एवॉर्ड मिले हैं। उन्होंने कई रचनाएं यानी कि नवल कथाएं, प्रवास ग्रंथ और अनुवादित किताब भी उन्होंने लिखे हैं और साथ में उन्होंने विवेचन ग्रंथ भी लिखे हैं। ये जो लघु कथा है, इस लघु कथा के अंदर लेखक ने बताया है कि भाई पुत्रवधू जो है वो बाज़ार में से कहते कि एक कपड़े खरीद कर लाती है और अपने सास को बताती है, लेकिन सास जो है वो जब भी ये कपड़े देखती है तो उसे अपने बेटी की वो घटना याद आ जाती है कि जब उनकी बेटी मेहनत करके कहते कि जब पैसा इकट्ठा करके कॉलेज में जाने के लिए नया कपड़ा लेकर आती है, उस समय उसकी जो माँ है उसने उसे डांटा था और कहा था कि हमें इस प्रकार का वैभव नहीं चाहिए। कहते कि तुम्हें पढ़ाना है और तुम्हारी बहन की शादी करनी है, इसलिए हम ये सब खर्च नहीं करना चाहिए हमें। इस प्रकार से वो डांट रही थी और उस समय कहते कि उनकी जो बेटी है उसकी आंखों में आंसू आ गए थे। तो जब भी कहते कि सासू माँ कहते कि जब भी अपनी बहू की ये कपड़े दिखती है तो उससे अपनी बेटी की वो घटना याद आती है और मन ही मन पछताती है कि मैं भी कैसी हूँ कि अपनी जो बेटी है बेचारी पहली बार कपड़ा लेकर आई थी और मैंने उसे डांट दिया था। और इस प्रकार
कहते हैं कि ये जो ठेस है ये माँ के दिल में हमेशा बनी रहती है। પુત્રવધુ બજારમાંથી કાપડ ખરીદી લાવી અને સાસુને ઉમળકાભેર બતાવી રહી હતી. થોડીવાર સુધી કાપડના જુદા જુદા પીસ બતાવ્યા પછી વહુએ જોયું કે સાસુના ચહેરા પર પ્રસન્નતાની કોઈ મહોર અંકિત થતી નથી. એટલે એણે કહ્યું કે આમાંથી કોઈ પીસ ન ગમ્યું મમ્મી? સાસુએ જાત સંભાળી લીધી અને કહ્યું કે કેમ ન ગમે? બધું જ કાપડ સરસ છે. વહુને સાસુના શબ્દોમાં રણકાર જણાયો નહીં એટલે એણે બધા પીસ સંકેલી લીધા અને એમને કબાટમાં મૂકતા મનોમન બોલી કે કોણ જાણે શું છે, તે કાપડની વાતમાં જ એમનું મોઢું ચડી જાય છે. દીકરો ઘણું કમાતો હતો. ગરીબીના કપરા દિવસો કમુબેન માટે હવે ભૂતકાળ બની ગયા હતા. ઘરમાં સુખ સગવડના સાધનોની ઘણી ખરીદી થતી હતી. એ જોઈને કમુબેન રાજી થતા, પણ વહુ જ્યારે મોંઘું કાપડ ખરીદીને લાવતી ત્યારે એમનું મોઢું પડી જતું. એવે સમયે એમને એક વખત દીકરીની આંખમાં ડળકી ગયેલા આંસુ યાદ આવી જાય છે. દીકરીએ ઉનાળાના વેકેશનમાં રાત દિવસ કપાસના કાલા ફૂલીને મજૂરીની સારી રકમ એવી એકઠી કરી હતી. જૂનમાં કોલેજ ઉઘડે પહેલાં જ એ આ રકમનું કાપડ ખરીદી લાવી અને હોંશે હોંશે માને બતાવવા લાગી. કાપડ ગમવા ન ગમવાની વાત તો બાજુએ રહી. માએ કહ્યું, કાલાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી? આવું મોંઘું કાપડ આપણને ન પોસાય. તને ભણાવવાની છે, મોટીને પરણાવવાની છે, ઘરના ખર્ચ કાઢવાના છે. આપણને આવો વૈભવ ન પોસાય બેટા. માની વાત સાચી હતી. એની મજૂરીની કમાણી પર ઘર નભતું હતું એ દીકરી સમજતી હતી. એટલે તો એનો ઉત્સાહ એકાએક પાણીના તરંગની જેમ વિસર્જિત થઈ ગયો અને એની આંખમાં આંસુ તગી રહ્યા. વહુ જ્યારે મોંઘું કાપડ ખરીદી લાવતી ત્યારે કમુબહેન રાજી તો થતા, પણ એમની સ્મૃતિમાં દીકરીવાળો પ્રસંગ તાજો થઈ આવતો અને એમનું મન બોલી ઉઠતું કે દીકરી બિચારી પહેલીવાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી અને હું એ ન જીરવી શકી. હૈયાની આ એક ઠેસ કમુબહેનના ચહેરા ઉપર રાજીપો લાવવા ન દેતી. वहू आप क्यांथी जाने। पुत्रवधू जब बाजार में से कपड़ा खरीद कर लाती है और अपनी सास को बताती है, खुशी खुशी बता रही थी। थोड़ी देर कहते कि ये जो कपड़े हैं वो अलग अलग जो कपड़े के जो पीस थे वो बहू ने अपनी सास को दिखाया, लेकिन उसने देखा कि उसकी सास के चेहरे पर खुशी नहीं है और इसीलिए उसने कहा कि इसमें से आपको कुछ भी न गमा। तो उसने और कहा कि क्यों न गमे, यानी मुझे पसंद है। कहते कापड़ बहुत अच्छा है। तो वह जो बहू है उसे सास के इन शब्दों में वो खुशी दिखाई नहीं दी और उसने फटाफट सारा कपड़ा इकट्ठा कर लिया और कबाट में रखते हुए बोली मन ही मन कि क्या पता जब भी मैं कापड़ लेकर आती हूँ इनका मुंह जो है वो चढ़ जाता है। कहते कि उनका बेटा बहुत कमाता था, अच्छा खासा कमाता था घर में। कहते कि हर एक चीज़ उसने बसाई थी। कहते कि उनके जो दुखों का जो समय था वो भूतकाल बन गया। घर में जीवन जरूरियात की हर चीज़ की खरीदी होती थी और ये देखकर ये कमू बहन जो है बहुत खुश होते थे। लेकिन कहते हैं कि जब भी इनकी जो बहू है वो कपड़ा लेकर आती तो उन्हें अच्छा नहीं लगता और उन्हें अपनी बेटी की वो घटना याद आ जाती कि जब वो मेहनत करके कहते कि पैसा इकट्ठा करती है और अपने कॉलेज में जाने के लिए नया कपड़ा लेकर आती है तो उसकी माँ जो है वो उसे डांट देती है। और इस प्रकार कहते हैं कि ये डांट से उनकी जो बेटी है बहुत रोने लगी थी और इसीलिए कहती है कि जब भी बहू ये कपड़ा लाती है तो उन्हें वही चीज़ याद आती है कि मैंने बिल्कुल यानी बिना काम के ही अपनी बेटी को उसने डांट दिया था, क्योंकि बेचारी पहली बार कपड़ा लेकर आई थी और मैंने उसे डांट दिया था। और ये जो चीज़ है, ये जो दुख है वो उनकी जो बहू है वो कभी समझ सकती नहीं थी कि एक माँ के दिल में कितना दुख होता है कि अपनी बेटी को उन्होंने जो नया कपड़ा लेकर आती है वो भी उन्होंने खुशी खुशी उसे लेने नहीं दिया था। और ये जो ठेस है वो
वो जब तक रहे तब तक उनके मन में बनी रही। સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પુત્રવધુ સાસુને ઉમળકાભેર શું બતાવી રહી હતી? તો એનો જવાબ છે કે પુત્રવધુ સાસુને ઉમળકાભેર કાપડનો કે છે કે નવો પીસ બતાવી રહી હતી. વહુએ બધા પીસ કેમ સંકેલી લીધા? કારણ કે વહુએ જોયું કે એમની સાસુના ચહેરા પર ખુશી ન હતી, એટલા માટે તેણે બધા પીસ સંકેલી લીધા. ત્રીજું છે, સાસુને જુદા જુદા પીસ જોતાં કોણ યાદ આવ્યું? તો સાસુને જુદા જુદા પીસ જોતાં તેમની દીકરી યાદ આવી ગઈ. લોંગ ક્વેશ્ચન છે. ઠેસ લઘુકથાના શીર્ષકની યોગ્યતા વિશે નોંધ લખો. તો તેમાં આપણે લખી શકીએ છીએ કે આ ઠેસ લઘુકથાની અંદર કે છે કે એક માની એવી વેદના અહીંયા વ્યક્ત થઈ છે કે જેણે કે છે કે પોતાની દીકરી પહેલીવાર જ્યારે કાપડ ખરીદીને લાવે છે અને કે છે કે એ સમયે કે છે કે એની મા તેને ખૂબ જ વળે છે અને તેને ફટકારે છે, તેને સંભળાવે છે. કે છે કે ખરી ખોટી સંભળાવે છે, જે સાંભળીને કે છે કે એમની દીકરી આંખોમાં કે છે કે દળદળ આંસુ લાવી દે છે. અને કે છે કે આ રીતના કે છે કે કમુબેન પોતાની દીકરીને લડે છે. અને એ જ પરિસ્થિતિ કે છે કે એમની વહુ સાથે થાય છે કે તેમની વહુ જે છે એ કે છે કે જ્યારે પણ નવું કાપડ ખરીદી લાવે છે કે છે કે તેઓ મનોમન પછતાય છે, કશું કહી શકતા નથી, કારણ કે એ વહુ હોય છે અને વહુને એ લડી પણ શકતા નથી. પરંતુ જ્યારે પણ એ કાપડ જુએ છે ત્યારે તેમના ચહેરા પર એક ઉદાસી આવી જાય છે અને તેમને પોતાની દીકરીની ઘટના યાદ આવી જાય છે. તે મનોમન પછતાય છે કે મેં નાહકના મારી દીકરીને કે છે કે એને લડી હતી, એને ખરી ખોટી સંભળાવી હતી. કે છે કે બિચારી પહેલીવાર કપડું ખરીદીને લાવી અને હું પણ કે છે કે ખુશ થવાને બદલે એના ઉપર મેં ગુસ્સો કર્યો હતો. અને કે છે કે આ જે વેદના છે એ છેક સુધી તેમના હૃદયમાં બની રહી. અને આ કે છે કે આ ઠેસ એ એમની વહુ ક્યાંથી જાણી શકે? સેકન્ડ ચેપ્ટર છે ગા, જેના લેખક છે જનક ત્રિવેદી. તેઓનો જન્મ 10/6/1944 અને અવસાન 29/1/2007 થયો હતો. સાહિત્યકાર જનકરાય નંદલાલ ત્રિવેદીનો જન્મ રાજકોટ જિલ્લાના કોઠી ગામે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો. સ્ટેશન માસ્તર તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી તેમના વાર્તા સંગ્રહ બાવળ વાવનાર અને બીજી વાતોને પારિતોષિક 1995માં પ્રાપ્ત થયું હતું. નથી નામે એક નવલકથા પણ તેમણે લખી છે. વાર્તા તેમજ નિબંધ માટે તેમને સંધાન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ઘર આંગણામાં ચોમાસામાં ઉગી નીકળેલા ઘાસને સાફ કરવામાં નાયકની કોદાળીનું પાનું સ્વર્ગસ્થ પત્નીના પગલાંની છાપમાં ઉતરી જાય છે. સિચ્યુએશન આટલો. અગાઉના ચોમાસામાં ઘર આગળ ઉગી નીકળેલા ઘાસને સાફ કરતી વખતે ભીની માટીમાં પગ ખૂંપી જવાને લીધે માટી સુકાયા પછી બીબારું બની ગયેલું પગલું એક સાવ ક્ષુલ્લક સ્થિતિ. એ પગલામાં કોદાળીનું પાનું ઉતરી જતાં પ્રગટેલું સિચ્યુએશન નાયકના ચિત્તમાં ભારે ક્ષોભનું કારણ બની રહ્યો અને રચાઈ એક પાણીદાર મોતી જેવી लघुकथा. यानी इस लघुकथा के अंदर जनक त्रिवेदी ने ये बताया है कि घर के आंगन के अंदर जो बारिश की सीज़न है उसमें जो घास उग निकलता है, उस घास को साफ करते वक्त ये जो नायक है वो कुदाली जो होती है वो कुदाली अपनी स्वर्गस्थ पत्नी के पैरों की जो निशानी है, जो छाप पड़ी हुई होती मट्टी में, उसके अंदर वो मार देता है. और सिचुएशन सिर्फ इतनी ही है, कहते कि पहले आगे के बारिश की सीज़न में घर के आगे ये जो घास उग निकला था उसे साफ करते वक्त कहते कि इस भीनी मट्टी के अंदर पग अंदर चले जाने के कारण उनकी पत्नी की वो वहाँ पर एक छाप बन गई थी
कहते हैं कि लेखक ये जो नायक है उसकी कुदाली का जो घा है वो सीधा उनकी पत्नी के पैरों की निशानी के अंदर लगता है और इसीलिए उन्हें बड़ा दुख होता है। सिर्फ इतनी छोटी सी घटना है, लेकिन ये छोटी सी घटना घटना भी हमें कहते कि सोचने में मजबूर कर देते हैं कि भाई इसमें नायक का जो दुख है वो हमें बताया है कि अपनी पत्नी के पैरों की निशानी के अंदर जब गलती से उसका जो कुदाली है वो लग जाती है तो उन्हें कितना जो दुख होता है, वो उसका जो दुख है वो हमारे सामने यहाँ पर रखने का प्रयत्न किया है। પાછળ આંગણામાં ચોમાસા પછી ઉગી આવેલા ઘાસ અને સુકાઈ ગયેલા કીચડવાળી ઉબડ-ખાબડ જમીન જોઈને નિશીથે કહ્યું કે બાપુજી, આ ઘાસ કઢાવીને આપણે જમીન થોડી સરખી કરાવી થોડા વધુ ફૂલ છોડ રોપીએ તો કેમ? મને પણ પીળચટ ઘાસ મનમાં ગમતું નહોતું. ગયા ચોમાસે આંગણામાં પાણી ભરાઈ કીચડ થઈ ગયો હતો. નિશીથની બાએ ફરિયાદ કરેલી કે આ કીચડ ઉપર રેતી કાંકરીની ભરતી ક્યારે કરાવશો? રોજ મારા પગ કીચડ કીચડ થઈ જાય છે, પણ ભરતી કરાવવાનું મને સૂઝ્યું ન હતું. નિશીથની બા હતી ત્યારે ચોમાસા પછી ફળીની સાફસૂફી કરી ક્યારાઓ સરખા કરતી, પણ આ 6 મહિના થયા તોય આંગણું અવાવરું પડ્યું છે. મેં કહ્યું કરાવી લઈશું. અરે હું જ કરી નાખીશ, તારા છોકરા રમાડવા સિવાય મારે બીજું કામે શું છે? એકાદ માસ પહેલાં જ નિશીથ બદલી કરાવીને ઘરે રહેવા આવી ગયો હતો. થોડા દિવસો એમ જ ચાલ્યા. મને અમસ્તું જ થયું કે નિશીથ કરી નાખે તો સારું, પણ નિશીથને આંગણું યાદ આવ્યું જ નહીં. એટલે આજે હું જ કોદાળી લઈને આંગણામાં ઘાસ અને ઉબડ-ખાબડ હતું ત્યાં જઈને ઊભો. મેં કોદાળીનો પહેલો ઘા કરીને જમીન તરફ જોયું. ગારામાં સુકાઈ ગયેલા એક પગલા મધ્યથી ચીરતું કોદાળીનું પાનું જમીનમાં ઊંડું ઉતરી ગયું હતું. यानी यहाँ पर जो नायक है कहते हैं कि उनके घर के आगे बारिश की सीज़न के बाद जो घास उग निकला था और जो सूख गया था और कहते कि ज़मीन भी कहते कीचड़ वाली और उबड़ खाबड़ थी, ये देखकर उनके बेटे ने कहा कि पिताजी, ये घास निकलवाकर हम ज़मीन थोड़ी व्यवस्थित करवाकर उसमें फल फूल और छोड़ कहते यानी फूलों के जो छोड़ हैं वो हम लगाएं तो कैसा रहेगा। तो नायक को भी मन में ये जो पीला जो घास था सूखा वो पसंद नहीं था। कहते हैं कि अगले बारिश की सीज़न में आंगन में पानी भरा कर जो कीचड़ हो गया था, निशिथ की बा ने फरियाद की थी कि इस कीचड़ के अंदर आप रेती और कंकर कब डलवाओगे? रोज़ मेरे पैर कीचड़ वाले हो जाते हैं, लेकिन आपको कहते हैं कि ये जो भर्ती कराना सूझता ही नहीं है। तो निशिथ की बात जब थी तो उस समय बारिश की सीजन के बाद वो फली की जो साफ सूफी करती थी और जो फूलों की क्यारियाँ थी वो भी व्यवस्थित करती थी। लेकिन आज 6 महीने होने के बाद भी आंगन कहते कि एकदम उज्जड़ पड़ा हुआ था। मैंने कहा कि करा लेंगे, मैं खुद ही कर डालूँगा। कहते कि मेरे और कोई काम ही कहाँ है। कहते कि एकाध महीने पहले निशिथ जो था वो बदली कराकर यहाँ रहने के लिए आ गया था। थोड़े दिन ऐसे ही चले, फिर नायक को मन में हुआ कि निशिथ इसको व्यवस्थित कर डाले तो अच्छा है, लेकिन उसे ये आंगन याद नहीं आया। इसीलिए नायक खुद कुदाली लेकर आंगन साफ करने के लिए वहाँ खड़ा हो गया और जैसे ही कुदाली का पहला घा किया और उसने अंदर देखा तो कहते हैं कि उस मिट्टी के अंदर सूखा हुआ उनके पत्नी के पैरों का एक निशान था, जिसमें से उन्होंने जो कुदाली मारी थी वो उनके पैरों के बीचों बीच लगा हुआ था। कहते हैं कि जैसे ही उन्होंने ये देखा उन्हें अपने दिल में बहुत आघात हुआ, उन्हें दुख हुआ। ये जो कुदाली है वो उनके पत्नी के पैरों की निशानी में नहीं, बल्कि उनके हृदय के अंदर ये जो घा है, जख्म है, वो जख्म लग गया हो ऐसा उन्हें महसूस हुआ। સ્વાધ્યાય है, एक एक વાક્યમાં ઉત્તર લખો। નિશીથે ઘાસ કઢાવીને શું રોપવાનું કહ્યું? તો નિશીથે ઘાસ કઢાવીને ફૂલ છોડ રોપવાનું કહ્યું। આંગણું સાથીએ વાવરું પડ્યું હતું। તો કહે છે કે નાયકની પત્ની મૃત્યુ પામી હતી
કહે છે કે એ જ્યાં સુધી જીવિત હતી ત્યાં સુધી એ તે જ કહે છે કે આંગણું સાફ રાખતી હતી, પરંતુ હવે કોઈ હતું નહીં એટલે આંગણું અવાવરું પડ્યું હતું. કોદાળીનું પાનું કોના પગલાં વચ્ચેથી ઊંડું ઉતરી ગયું? તો કોદાળીનું પાનું નાયકની પત્નીના પગની વચ્ચેથી ઊંડે ઉતરી ગયું, યાની કે પગના નિશાની વચ્ચેથી. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. ગા લઘુકથાના શીર્ષકની યોગ્યતા વિશે નોંધ લખો. તો આ લઘુકથાની અંદર કહે છે કે નાની વાર્તા છે, પરંતુ કહે છે કે તેમાં નાયકની જે પત્ની જે છે કહે છે કે એ પત્ની જે મૃત્યુ પામે છે, પરંતુ કહે છે કે એમની પત્નીના જે પગની નિશાની છે એ નિશાની એમના ઘરના આંગણની અંદર કહે છે કે કાદવમાં કીચડમાં બની ગયેલી હોય છે. કહે છે કે એક દિવસ જ્યારે નાયક કહે છે કે ઘરમાં ત્યાં આંગણામાં ઘાસ સાફ કરવા માટે જાય છે અને કોદાળીનો કહે છે કે પહેલો જ ઘા જ્યારે કરે છે, તો એ સમયે કહે છે કોદાળીનો જે ઘા છે એ સીધો તેમના પત્નીના પગની નિશાની રૂપ કહે છે કે પેલા જમીનમાં અંદર વચ્ચેથી ઊંડું ઉતરી જાય છે. કહે છે કે આ જ્યારે નાયક જુએ છે તો નાયકને ખૂબ જ દુઃખ થાય છે. કહે છે કે એમને જે કોદાળીનો જે ઘા તેમણે જમીનમાં કર્યો છે એ ઘા જમીનમાં નહીં, પરંતુ કહે છે કે એ ઘા તેમના હૃદયમાં વાગે છે અને તેમને ખૂબ જ દુઃખ ઉત્પન્ન થાય છે. તો આ રીતના આ જે शीर्षक છે ઘા ये उचित છે. तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा. दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरे इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना. तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा. तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स.